વડોદરા શહેર તંત્ર નિંદ્રાધીન નથી. નિંદ્રાધીન એને કહેવાય જેને ઊંઘમાંથી ઉઠાડીએ તો એ જાગે, એના ઉઠવાની આપણને આશા હોય. પણ આ તંત્ર નિંદ્રાધીન તંત્ર નથી. આ તંત્ર બેહોશ તંત્ર છે. આ તંત્ર બેભાન તંત્ર છે. આ તંત્ર મનમાની કરે તંત્ર એવું છે, અને આ તંત્ર તાનાશાહી કરે એવું તંત્ર છે. આજે સાંભળવું પડશે, ન્યૂઝ મીડિયાના પ્લેટફોર્મ પરથી વાત કરવી છે એ દુર્ઘટનાની, જે દુર્ઘટનાએ આખા વડોદરા શહેરને હચમચાવી નાખી છે. અને એ દુર્ઘટનાના પગલાના ફળ સ્વરૂપે આજે ગુજરાતના સમગ્ર શહેરે વડોદરા શહેર તરફ આંગળી ચીંધી છે. વાત કરવી છે માંજલપુરની એ દુર્ઘટના, જેમાં એક 43 વર્ષીય યુવાન વિપુલસિંહ ઝાલા મેન ડ્રેનેજ હોલમાં પડી જવાથી જેમનું મૃત્યુ પામ્યું. એ વ્યક્તિ એક જે પરિવારનો મોભી એ 5 થી 10 સેકન્ડની અંદર હતો ન હતો એવો થઈ ગયો. તો હું તંત્રને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે એવી તો કેવી સ્માર્ટ સિટી અમને આપવા માંગો છો કે જેમાં વ્યક્તિ અમુક જ સેકન્ડમાં મૃત્યુ પામે? એવો તો કેવો તમે વિકાસ કર્યો કે તમારા તંત્રના લીધે દર 10 દિવસે, દર 15 દિવસે ફક્ત ને ફક્ત તમારી બેદરકારીના લીધે એક વ્યક્તિ મૃત્યુ પામે છે. ભાઈ સાહેબ, અમે માનીએ છીએ કે ચલો તમે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યા હશે, મ્યુનિસિપલ કમિશનરે એમના વિરુદ્ધ ફરિયાદ કરી હશે, પણ એનાથી શું સોલ્યુશન કાયમનું આવી જાય છે? આ એક વાર નથી, આ ઘણી વાર થયું છે કે તમારી બેદરકારીને લીધે ક્યાંક અકસ્માત થાય, તમારી બેદરકારીને લીધે ક્યાંક હરની બોટકાંડ થાય, તમારી બેદરકારીને લીધે ક્યાંક પુલ તૂટી જાય, અને તમારી બેદરકારીને લીધે ક્યાંક વ્યક્તિ જીવતો અંદર મેન ડ્રેનેજ હોલમાં મરી જાય, અંદર પડે અને મૃત્યુ પામે. સાહેબ, હું તમને એવું કહું છું, ઘણા બધા વિરોધ પક્ષના નેતા, સામાજિક કાર્યકરો તમને રોજ તમારી ઊંઘ ઉડાડવા આવે છે, તમને જગાડવા આવે છે, પણ તમે જાગતા કેમ નથી? અને કેમ વિકાસના નામે આંધળી દોટ મૂકીને આ સુવિધા આપી છે, પેલી સુવિધા આપી છે, ફલાણું કરવું છે, ઢીકણું કરવું છે? ભાઈ સાહેબ, અમને કશું જ નહીં જોઈતું. અમને ફક્ત પાયાની સુવિધા વાળું, શાંતિ પ્રિય, અમને અમારું વડોદરા પાછું જોઈએ. કોઈ અમારે બ્યુટિફિકેશન નથી કરાવવું. બસ અમારી વડોદરાની વારસાગત વાળી હેરિટેજ બિલ્ડિંગો, સારા રસ્તા, પીવાનું પાણી, સારું શિક્ષણ અને રોજગાર મળે એટલું જ બહુ છે. તો આજે ન્યૂઝ મીડિયાના પ્લેટફોર્મ પરથી સાંભળવું પડશે. એના પ્લેટફોર્મ પરથી તમને ફરી વિનંતી કરીએ છીએ કે જેટલી પાયાની સુવિધાઓ છે એ પહેલા પૂરી આપવાની કંઈક તસદી લો, એના માટે કંઈક બંદોબસ્ત કરો. કારણ કે આ તો જનતા છે, આ જનતાનો પ્રેમ છે, જનતાએ તમને ચૂંટ્યા છે. પણ જો જનતા પોતાની ધીરજ ગુમાવી બેસે તો તખતો પલટતો પણ વાર નહીં લાગે. ફરી એકવાર એક નમ્ર વિનંતી આ પ્લેટફોર્મ પરથી કે સાહેબ શ્રી, મહેરબાની કરીને ધ્યાન આપો અને આવી જે બેદરકારી અવારનવાર થાય છે એના માટે સાવચેતી અને કાયદેસરના પગલા લો. એ જ તમારા પાસે અમારી એક અપેક્ષા છે. ધન્યવાદ.